તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતો એટલે મજામાં જઈશું. નો મજામાં હોય તો આખો વ્લોગ વિડીયો જોઈ લો આપણો, એટલે મજામાં આવી જાય. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે સવારમાં. એ પાછું ક્યાં વાડીએ, અને હમણાં તમને ખબર છે આપણે વાડી હસવાના છે વાડીના કામમાં. કાલના વ્લોગમાં મેં તમને લસણ તો નહોતું બતાવ્યું, પણ આજના વ્લોગમાં બતાવી દઉં. કાલ કાંઈ વ્લોગ શૂટ નહોતો થયો, એટલે કાલનો ને આજનો બંને ભેગા કરીને અપલોડ કરી દેવી. અને અત્યારમાં આવીને આપણે કાંઈ કામ નથી કર્યું એમ કહેતા નહીં મિત્રો. આ બધે લસણના પૂરા દેખાય ને બધા આપણે આમ ગોઠવ્યા જોઈ શકો છો. અત્યારે વાગી રહ્યા છે 8, આપણે 7 વાગ્યાના વયા હતા. બધા પૂરા આપણે ગોઠવ્યા છે. અને આજે મિત્રો મજૂરે આવ્યા છે લસણ ઉપાડવા. આમ ઝૂમ કરીને તમને બતાડું, જોઈ શકો છો. એટલે મજૂર આવ્યા છે લસણ ઉપાડવા. અને આમ આપણે ધાણા વાટવાનું કામ ચાલે છે. એ તમને ખબર જ છે, કાલના વ્લોગમાં મેં કીધું તેમ. એ અડધા વટાઈ ગયા, અડધા બાકી છે. અને તમે એકવાર લસણ જોવો મિત્રો, આપણું ગાંઠી આમ કઈ ઘટે. 1 નંબર ક્વોલિટી છો બધી લસણની. 5 કિલો લસણ મોકલાવું મારા વાલા. અને જોઈ શકો છો નાના નાના છોકરા અટાણમાં મજૂરના. કાંઈ નહીં, આવું બધું કામકાજ ચાલ્યા કરે છે. ઓલ બાજુ લસણ ઉપાડવાનું કામ ચાલે છે. અને આપણે પેલા રાપ મારી દીધી મિત્ર, એટલે ઉપાડવામાં હરવું થઈ જાય ને, જોઈ શકો છો. નકર આમ તો ઉપાડવામાં તૂટતું હતું લસણ, એટલે રાપ બાપ મારી દીધી મિત્રો પેલા. અને કાંઈ નહીં, અત્યારે હજી આપણે ઘણું કામ છે. હજી પાછા પૂરા આવા ગોઠવવાના છે આપણે. આમ ઓલ બાજુ થઈ ગયું છે. આપણા પપ્પા રાયડું નાખે છે પૂરા ગોઠવામાં. મેં કીધું એક વ્લોગ શૂટ કરી લઉં, તમને બતાવી દઉં આ રીતનું આવું બધું કામકાજ ચાલે છે. તો કાંઈ નહીં, બધું ઉપડી જાય પછી તમને બતાડી દઉં. કન્ટિન્યુ થઈ જાવ વિડીયોમાં. ચાલો. તો અત્યારે મિત્રો આપણે 10:30 વાગી રહ્યા છે. અને જોઈ શકો છો આપણા ધાણા વઢાઈ ગયા. એ તમને જરીક બતાવી દઉં. મેં કીધું અડધા વઢાઈ ગયા, અડધા બાકી છે. આમ જોઈ શકો છો. અને પૂરા વરાતા ગયા છે. અને આમ વાઢે છે. અને આમ લસણ ઉપાડવાનું કામકાજ ચાલે જ છે, તમને ખબર છે. આગળ આપણે ચા બા બનાવીને બધો પાઈ દીધો મજૂરને. પહેલાં આયા દઈ દીધો ને પછી આમ દઈ દીધો. ચા દેવા ગયા હતા આગળ આપણે. અને ચા દઈને આવીને બેઠા છે. આપણે તડકો એટલો બધો લાગે છે ને મિત્રની વાત જવા દો. હમણાં તડકા એમ પડે છે, કારણ કે ઉનાળો આવવા માંડ્યો એટલે તડકા બહુ પડતા હોય મિત્રો. એટલે આપણાથી તો કંઈ બહુ કામ નથી થતું. આપણે પપ્પાની બધા ઉપાડવા લાગે છે મજૂરની આવી. આપણે લસણ ઉપાડવા દેવાનું જ નહોતું મિત્રો. ઘર મેરે ઉપાડ્યું જ 2 દી, પણ થાકી ગયા. હું હોત ઉપાડતો તો મેં કીધું આપણું કામ નહીં. અને અત્યારે આપણે બેઠા જ જોઈ શકો છો આમ ગાડી ઉપર. તો કાંઈ નહીં, ઘરે જવાની ઈચ્છા થઈ છે કન્ટિન્યુ. ચાલો ઘરે જવાનું થાય હું તમને કહી દઈ. ઘરે સૌ વાડીએ, અત્યારે હજી વાડીએ જ છે. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો વાગી રહ્યા છે બપોરના 5. બપોર પછીના 5:30 થઈ ગયા છે લગભગ. અને તમને ખબર છે સવારે હતા આપણે વાડીએ તમને બધું મેં બ્લોગમાં બતાડ્યું હતું કામકાજ. લસણ ઉપાડવાનું, ધાણા વાટવાનું ને એવું બધું કામકાજ ચાલતું હતું. તમે જોઈ જઈશો વ્લોગમાં. અને તમને ખબર છે આપણે 2 વ્હીલ લઈને ગયા હતા વાડીએ. ઘરે આવવાનું થયું ને મિત્રો, ગધડીની આપણી ગાડીમાં મોયલા ટાયરમાં હવા વહી ગઈ CD 100માં. અને એ ભાઈ ધંધે લગાડ્યા હોય. એક તો ધોમ તડકો લાગ્યો તો ઠાયકા હતા. પછી માંડ કરીને ઘરે પોગાડી ગાડી. અને અત્યારે 5:30 વાગ્યા છે. પપ્પાને ફોન આવ્યો કે વાડીએ નથી આવતું, પંચર હંધાઈ આવી. તો આગળ એખાદા ભાઈબંધને ફોન કર્યો, પંચર હંધાઈ આવી. અને આવ તમે એમ કહેતા ને પંચર છે ને 2 જણા જાઓ, આમ ગાંડીના જ છે. પંચર છે હું એખાદા ભાઈબંધને આગળ ફોન કરીને 2 જણા જાઉં પંચર હંધાવા. કેવા ગણવા અમને? હવે જેવા ગણો એવા. એકલા નો મજા આવે મિત્રો. કીધું એખાદા ભાઈબંધને નાખી જાય, ધીમે ધીમે આઈકે જાવ, પૂગી જાય ગાડી. બાજુના ગામમાં જ જાઉં પંચર હંધાવા. અને કાંઈ નહીં, હું તમને આગળ બાયણે જઈને બતાડું કેવડું પંચર છે ત્યાં હંધાવા જાય ત્યાં. અને હવા તો લગભગ રહેતી જ નથી મિત્રો. મેં બપોરે વાડીએથી ભરવાની ટ્રાય કરી હતી, પંપે સીધી વહી ગઈ. કારણ કે મોટું બધું પંચર છે એટલે હવા ન રહે મિત્રો. તો કાંઈ નહીં, બહુ લાંબુ થઈ જાય આવડું આ ક્લિપ. આગળ કહેતા ભાઈબંધને ફોન કરીને કન્ટિન્યુ ચાલો આગળ હું બાયણે જઈને તમને બતાડી દઉં. જો ટાયર હાવ બેહી. હવે આજે હું આગળ ભરી રહ્યો, પાછી નીકળી ગઈ મિત્રો. મોટું બધું પંચર છે. કાંઈ નહીં, બહુ લાંબી નથી કરી, ડાયરેક્ટ ત્યાં જઈને જ મળું તમને. ચાલો. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે પંચર હંધાવા. મેં તમને કીધું તે એમ. અને મિત્રો ગાડીમાં હવા નહોતી ને 2 જણા પંચર હંધાવા આવ્યા. કેવા ગણવા? હવા નહોતી ને 2 જણા પંચર હંધાવા આવ્યા મિત્રો. તો ફાઇનલી આપણું ટાયર ખુલી ગયું છે. જોઈએ કેટલા પંચર નીકળે છે. જોવે છે આ ભાઈ, ચેક કરે છે. એક નીકળ્યું જોઈ શકો છો તમે. આ 2 નીકળ્યા લગભગ મિત્રો ફાઇનલી. અને હવા નહોતી ને 2 જણા પંચર હંધાવા આવ્યા. કેવા ગણવા?
મિત્રો તમે જોઈ શકો છો. તો કાંઈ નહીં, 1-2 પંચર જેવું કંઈક નીકળ્યું છે, ફિટ થઈ જાય પછી ડાયરેક્ટ હું તમને ઘરે જઈને જ મળું ડાયરેક્ટ. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ડાયરેક્ટ વાડીએ. તમને ખબર જ છે પંચર હંધાવા ગયા હતા, પંચર હંધીને વહી આવ્યા છે ડાયરેક્ટ વાડીએ, અને આપણા ભાઈબંધને મૂકી દીધો ગામમાં, એને ઘા કરી દીધો ગામમાં. અચ્છા. અને ઉતારી દીધો ગામમાં, જી સમજોઈ. અને જોઈ લ્યો આપણા ધાણા વાટવાનું કામકાજ હજી શરૂ જ છે. અને ફાલ જો મિત્ર, એક વાત તમે કઈ ઘટે કમેન્ટ કરી દેજો ફાલ કેવો છે. અને આટલા વટાઈ ગયા છે ને હજી આટલા બાકી છે. અને તમે માહોલ જો મિત્રો, સનસેટ વ્યૂ, વાડીનો સાંજ પડે ને એનો માહોલમાં કંઈ ઘટે નહીં મિત્રો વાડીના. અને હજી આપણે ધાણા વાટવાનું કામ ઓલમોસ્ટ શરૂ જ છે, આપણે 3 મજૂર વાટી રહ્યા છે. અત્યારે મિત્રો આપણે વાડીએથી વહી હતા સીધા ઘરે જ. તમે જોયું જઈશે વ્લોગમાં, આપણે વાડીએ ધાણા વઢાતા ત્યાં ગયા હતા અને વહી આવ્યા હતા પછી સીધા ઘરે. ને અત્યારે વાગી રહ્યા છે સાંજના 8. અને તો સારું, ચાલો આજનો વ્લોગ વિડીયો આપણે આયા જેન કરે કેવું થાય, બહુ સારામાં સારું. જો આજનો વ્લોગ વિડીયો ગમે